શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન ભુવિ ભૂત્વા અત્યંતસ્તમસ્તમ યાંશુમાં ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ સભાને વિશે મંત્ર લેખન અખંડ સ્મરણ કરતા સંતોમાં પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી બ્રહ્મનિષ્ઠ મુનિ સ્વામી શ્રી વલ્લભ સ્વામી અદ્વૈત સ્વામી ઘનશ્યામ સ્વામી અખંડ વૃત્તિ સ્વામી શ્યામ સ્વામી આદિક તમામ સંતો અખંડ ધૂન કરનારા વાલા વાલા દેશ દેશના બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સ્વામિનારાયણ મહામંત્ર અદ્ભુત મંત્ર છે. ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામિનારાયણ મંત્રનું કોઈ નામ લે તો કાળા નાગનું ઝેર ઉતરી જાય, વિષય ખોટા થઈ જાય, દેહ સત્તા બ્રહ્મરૂપ થઈ જવાય. આવું મહામંત્ર પ્રાગટ્ય એમનું જે મહારાજે પોતે પોતાને મુખે એ નામ પ્રગટ કર્યું ભગવાનના. આમ તો નામ હજારો છે, પણ આપણે સંપ્રદાયમાં 11 નામ છે: હરિ કૃષ્ણ, હરિકૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ વર્ણી, સરજુદાસ, નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી, અને પછી આવ્યું સ્વામિનારાયણ. ભગવાને પોતે નામ બહાર પાડ્યું, અને છેલ્લે આંબા ગઢાળીના આંબા શેઠે ન્યાલકરણ નામ પાડ્યું. એમાં પોતે પોતાને મુખે જે જાહેરાત કરેલું મહારાજે પ્રાગટ્ય પોતાના મુખે બોલ્યા, અને એ મંત્રથી હજારોને સમાધિઓ થઈ. તો મહારાજ કે કોઈ ધૂન બોલતા હોય તો અમને તો વચનાવતમાં મહારાજ કેવી મસ્તાઈ આવી જાય છે કે જાણે કે દીવાના થઈ જવાય છે. મહારાજને અતિ ગમતી હતી ધૂન. કોઈ મહારાજ ધૂન બોલતા હોય અને કે મહારાજ બસ થઈ, હવે કલાક થઈ ગઈ, મહારાજ કે 2 કલાક બોલો. વળી કોઈ વચમાં બોલે ને કે 2 કલાક કે 4 કલાક બમણી બોલાવતા. એટલી ખુમારી ચડી જતી મહારાજને. એટલે એ ધૂન જે કોઈ બોલશે, અતિ મહારાજને રાજી કરવા હોય તો અખંડ ભગવાનની જે ધૂન, અને ધૂનમાં પણ નામીય સહિત નામ. ધૂન તો આપણે કરવી, પણ વૃત્તિ રાખતા રાખતા ભગવાનના સ્વરૂપમાં મન રાખી. ધૂનના અનેક પ્રકાર છે. ધૂન કરવાની રીત એવી છે, એક જણો ધૂન બોલાવે ને ઝીલે ત્યાં સુધી 1 તિલ, મહારાજના 16 ચિહ્ન છે ને, 1 ચિહ્ન ત્યાં સુધી ત્યાં વૃત્તિ રાખવાની ધૂન કરતાં કરતાં. વળી બીજી વાર ધૂન બોલે તો બીજી વાર એ તિલ બદલી જાય. મત્સ્ય હોય તો ત્રિકોણ, પછી ગૌપદ, પછી ધનુષ, અર્ધચંદ્ર, વ્યોમ, કળશ. આવી રીતે એક ધૂન બોલતા બોલતા એક અંગને જોતું જવાનું. તિલ ચિહ્ન ન આવડતા હોય તો ભગવાનના તળા, પછી આંગળિયું, નખ, ઘૂંટી, પિંડી, ઢીચણ, પછી સાથળ, કટીભાગ, એવી રીતે જોતું જવાનું ભગવાનના સ્વરૂપને. મુખારવિંદ, જે અંગ ગમતું એ વધારે અહીંયા રોકાઈ જવાનું. અને ધૂન ભગવાનમાં વૃત્તિ રાખતા રાખતા જો ધૂન બોલશો તો એનું અક્ષય ફળ થાય છે. નામીય સહિત આધારણ સ્વામીએ ગ્રંથમાં લખ્યું, નામીય સહિત ભગવાનનું નામ લેવું. માટે આપણે ધૂન કરવી, એમનો સમયનો સદુપયોગ કરવી. મુખે નામ તો લેવાય, સમજ્યા, ભગવાનનું સ્મરણ કરવી, પણ મન બીજે હોય તો, એટલે મન ભગવાનમાં રાખી અને ભગવાનની ધૂન એવા ભાવથી કરી કે અડધી કલાક ધૂન કરવી ને તો આખો દી ભગવાનની મૂર્તિ સાંભળ્યા કરે. માટે વાલા ભક્તો, ખૂબ તમે ધૂન કરો છો. બધા ભક્તો આ ભજન કરવા માટે જ મહારાજે આ પ્રાગટ્ય આ મંત્ર પ્રગટ કર્યો છે. આજે પણ ફરેણીમાં એ મંત્રનું અખંડ મહારાજશ્રી બધા ગયેલા છે. તો વાલા ભક્તો, ખાસ એ આપણે સ્મૃતિ કરવી કે ઝરણાપરણા ગામના જે વ્યાપકાનંદ સ્વામી એ મુમુક્ષુ તરીકે આવેલા, અને એ મંત્ર મહારાજે મુખે બોલ્યા અને એને સમાધિ થઈ ગઈ. તો એ આપણે તાદૃશ્ય એ દ્રશ્ય યાદ કરવી કે મહારાજે અત્યારે ફરેણીમાં સભા કરીને બેઠા છે અને મંત્ર પોતાને મુખે બોલે છે અને સમાધિ થાય છે સંતોને. આવું આપણે દ્રશ્ય હૃદયમાં ખડું કરીએ. એટલું કહીને વિરમું. સહજાનંદ સ્વામી મહારાજ.